નર્મદા નદીનું જળસ્તર વધતા ભરૂચ જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે। સાવચેતીના ભાગરૂપે કસક ઝૂંપડપટ્ટીમાંથી 30 લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો વડોદરા જિલ્લાના શિનોર કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। શિનોરમાં નર્મદા નદી કાંઠે આવેલ ગોળવાડ ઘાટ, બુશાફળિયા ઘાટ, રામજી મંદિરના ઘાટ પર નદીના પાણી ફરી વળ્યા। તો નદી કાંઠે આવેલ રેતી બાંઠુની આસપાસ પણ અડધા કિલોમીટરનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। સાવચેતીના ભાગરૂપે તમામ ઘાટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ તરફ વડોદરા જિલ્લાના બંબોજ ગામમાં પણ ઢાઢર નદીના પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું। બંબોજ ગામની ચારે તરફ ઢાઢર નદીના પાણીએ સામ્રાજ્ય જમાવતા ગામમાં આવવા જવાના તમામ રસ્તાઓ બંધ થયા। જોજવા ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। વાઘોડિયાના જામવા નદીના પાણીથી જળબંબાકારની સ્થિતિ। વાઘોડિયા વડોદરા રોડ પર 2 ફૂટ સુધીના નદીના પાણી ફરી વળ્યા। રસ્તા પર પાણી ફરી વળતા પીપળિયા, આમોદર, સુજલોન પાસે 5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો। પીપળિયા ગામ પ્રવેશ દ્વાર પર ઘૂંટણસમા પાણી ભરાતા પીપળિયા, મસ્તુપુરા, રોપા તરફ જવાનો વાહન વ્યવહાર પણ ઠપ થયો। સુમનદીપ વિદ્યાપીઠના પ્રવેશદ્વાર પાસેથી ધીરજ હોસ્પિટલ પરિસર સહિત પાર્કિંગમાં પણ નદીના પાણી ઘૂસ્યા।